નમસ્કાર મિત્રો, હું છું દિનેશ બાંભણિયા. આજે એક ખૂબ જ સારા વિષય સાથે આપને મળવાની ઈચ્છા થઈ એટલે આજે ફેસબુક લાઈવ થયો છું. હું મારા 2-3 અનુભવો આપની સાથે શેર કરવા માંગુ છું. 2 દિવસ પહેલા હું ગુજરાત વિધાનસભામાં એક મંત્રીશ્રીની ઓફિસમાં બેઠો હતો અને ત્યાં એક ધારાસભ્યશ્રીએ કોઈ સાથે ફોનમાં વાત કરતા હતા અને વાત કરતા કરતા એવું કહેતા હતા કે ભાઈ તમારા દીકરાને ભણાવવો હોય તો સરકારે લોનની વ્યવસ્થા કરી છે અને અમે એ તમને લોન મળવાપાત્ર છે. મને બેઠા બેઠા આનંદ થતો હતો કે આજે એ ધારાસભ્યશ્રી જ્યારે પાટીદાર આંદોલન ચાલતું હતું ત્યારે સંપૂર્ણપણે સરકારની ફેવરમાં અને સરકારના વિષયમાં આંદોલનની વિરુદ્ધમાં નિવેદનો કરતા હતા. પરંતુ ગઈકાલે એ આંદોલનના રૂપે મળેલી બધી યોજનાઓની વાહવાહી કરતા હતા ત્યારે મને થયું કે સારું, ચાલો અમારા આ એક પ્રયાસોથી ગુજરાતના ઘણા બધા યુવાનો અને લોકોને અનામતનો લાભ મળતો હશે અને અનામતના લાભને લીધે તમામ વિદ્યાર્થીઓ શક્ય હોય એટલી સરકાર અને સામાજિક મદદથી પોતાના અભ્યાસો પૂરા કરતા હશે. મિત્રો, મેં આજે ફેસબુક લાઈવ થવાનું બીજું એક કારણ એવું પણ છે કે પાટીદાર આંદોલનથી જે કંઈ લાભો મળ્યા અને જે લાભો મળ્યા એના થકી લોકો સુધી આ લાભો હજી સુધી પહોંચ્યા નથી એવું અમારું વારંવાર કહેવું છે. સરકારમાં જે કાંઈ રજૂઆતો થવી જોઈએ, સરકારમાં એક નિગમ બનાવવામાં આવ્યું છે અને નિગમમાં જે કાંઈ સમાજના ઉપયોગી પ્રશ્નો હોય, સમાજને લગતા પ્રશ્નો હોય અથવા બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને લગતા પ્રશ્નો હોય તો એ પ્રશ્નોમાં સામાજિક રજૂઆતો કેમ ઓછા સ્તરમાં આવે છે? ઘણા બધા પ્રશ્નો એવા છે. દાખલા તરીકે હું આપને કહીશ કે ભાઈ જે વિદ્યાર્થીને EWSનું સર્ટિફિકેટ આપવામાં આવે છે, એટલે કે આર્થિક રીતે નબળા વિદ્યાર્થીને સર્ટિફિકેટ આપવામાં આવે છે, તો સ્વાભાવિક છે કે એ વિદ્યાર્થી આર્થિક રીતે નબળું છે, ગરીબ છે અથવા એની પાસે વ્યવસ્થા નથી. તો પછી એને કોઈ પણ પ્રકારની એજ્યુકેશન લોન કે જો વિદેશ લોનમાં ભણવા માટેની એને સહાયની જરૂર પડે તો એની પાસે મિલકત લેવાનો આગ્રહ શું કામ રાખવામાં આવે છે? આપણે એની સરકાર ગેરંટી લઈને એ સ્ટુડન્ટને ભણવા માટે અથવા એના માર્કશીટ ઉપર અથવા એના બોન્ડ ઉપર સરકાર શું કામ ન ભણાવે? કારણ કે મેક્સિમમ વિદ્યાર્થીઓના એવા પ્રશ્નો આવે છે કે એની ખેતીવાડી અથવા એના મકાનો મોર્ગેજ હોય છે અથવા એની પાસે હોતી નથી જમીનો, અથવા ભાઈઓ ભાગમાં ભાઈઓના હિસ્સામાંથી વણવેચાયેલી જમીનો મિલકતો હોય એટલે એ વિદ્યાર્થીઓને બિચારાઓને લોન લેવા માટેની અગવડતા પડે છે. બીજું, હમણાં અમે 2-3 સુધારાઓ આ નિગમમાં કરાવડાવ્યા છે. એમાં એક વાત એવી હતી કે KCC ધિરાણ એટલે મધ્યમ મુદતનું ધિરાણ જે ખેતીવાડીને આવે મંડળી થ્રુ આપવામાં આવે તો બેંક થ્રુ આપવામાં આવે, એને આ યોજનામાં ડિસ્ટર્બ ન થાય એના માટેનો લાસ્ટ ટાઈમ અમે પ્રયાસ કર્યો હતો અને પછી એ ટૂંકી મુદતનું ધિરાણ જેને કહેવાય KCC ધિરાણ, એ ધિરાણને ની NOCની જરૂર ના પડે એવું આયોજન થયું હતું. પણ પછી સાથે સાથે એ પણ ખબર પડી કે જેમાં લાંબી મુદતના એટલે કે મધ્યમ મુદતના જે ધિરાણો હોય કે કોઈ ટ્રેક્ટર લીધું હોય, કૂવો ગાળ્યો હોય અથવા કોઈ વાડીમાં બનાવ્યું હોય, સ્ટોરેજ માટેનો બનાવ્યો હોય, તો એ બધામાં જે લોનો લીધી હોય એ લોનો તો લાંબા મુદતની હોય એટલે કે 10 વર્ષ 15 વર્ષે પૂરી થતી હોય. તો એ બિન અનામત આયોગમાં લોન લેવા માટે એ વિદ્યાર્થીને એ લોન ભરપાઈ કરવી પડે તો એ બિલકુલ ખોટી વાત છે. કારણ કે એ લોન તો લાંબા મુદતની છે અને દર વર્ષે મંડળી એને રિન્યુઅલ ધિરાણમાં એની NOC સાથે એના પૈસા ઇન્સ્ટોલમેન્ટ કપાઈ જતા હોય છે. ના, એક વસ્તુ છે કે જે લોકો મુદત વીતેલ હોય છે, જે લોકો NPA થયેલા હોય છે, એમને આ હપ્તા ભરી અને કમ્પ્લીટ કરી દેવું પડે એવી વાત સરકારની વ્યાજબી છે. પરંતુ દરેક વિદ્યાર્થી પોતાની મધ્યમ મુદતની ધિરાણ લીધેલું હોય, માની લો કે કોઈ ટ્રેક્ટર લીધું છે એના ફાધરે, તો અહીંયાથી 4 લાખ કે 10 લાખની લોન લેવા માટે ટ્રેક્ટરની લોન ભરપાઈ કરવી પડે એ વાત તો જરાય પણ વ્યાજબી નથી. એટલે એના માટે પણ અમે અરજી કરી છે ને સરકારે એ વાત સ્વીકારી છે કે ભાઈ KCC ધિરાણ અથવા મધ્યમ મુદત ખેતીવાડી મંડળીના જેટલા ધિરાણો છે
એને આ બાબતમાં નોંધી લેવામાં ના આવે. બીજી બાબત મેં કીધું એમ કે સચિવાલયમાં જઈએ છીએ, સરકારી કચેરીઓમાં જઈએ છીએ, ગ્રામ્ય વિસ્તારોમાં જઈએ છીએ, સમાજના કોઈ ફંક્શનોમાં જઈએ છીએ, ત્યારે તમામ લોકો એમ કહેતા હોય છે કે ભાઈ પાટીદાર આંદોલનથી અમને આ ફાયદો થયો, અમારા દીકરા ભણવા લાગ્યા, અમારા દીકરાને આ નોકરી મળી, અથવા અમારા દીકરાને આ અભ્યાસમાં લોન મળી. તો અમને આનંદ થાય છે, પણ સાથે સાથે એક બાબતનો અફસોસ પણ થાય છે કે જે યોજનામાં, જે આંદોલન, જેટલી તીવ્રતામાં આંદોલન થયું હતું, એ તીવ્રતાના જે કાર્યકર્તાઓ હતા, જે લોકોએ આમાં આંદોલનમાં ભાગ લીધો હતો, એ આંદોલનકારીઓ અત્યારે પોતાના તાલુકા વિસ્તાર અથવા પોતાના ગ્રામ્ય વિસ્તાર અથવા શહેર વિસ્તારમાં આ બાબતના લાભો લોકોને મળી રહે એના માટેના સેમિનારોનું આયોજન કરે, અથવા કંઈક જ્યારે જ્યારે સામાજિક ફંક્શનો હોય ત્યારે એમાં આ બાબતોનો 10-15 મિનિટ કે 20 મિનિટનું સેશન રાખવામાં આવે. હમણાં હું એક બ્રહ્મ સમાજના કાર્યક્રમમાં ગયો હતો જ્યાં બિઝનેસ મીટ હતી. ત્યાં એક સરસ વસ્તુ મને જોવા મળી કે ત્યાં બિનઅનામત વર્ગના ફાયદાઓનું એક આખું સ્ટોલ રાખવામાં આવ્યો હતો ને ટેબલ રાખવામાં આવ્યું હતું, અને એનું ઓપરેટિંગ એ સમાજના લોકો કરી રહ્યા હતા કે જે વિદ્યાર્થીઓને ત્યાં વિઝિટ કરે એ લોકોને સરકાર કયા કયા લાભો આપે છે, શું આપે છે, એના માટેનો ત્યાં બેનિફિટ મળે. બીજી બાબત, આજે મેં એક સંસ્થાનું પોસ્ટર જોયું, અને એ પોસ્ટરમાં મેં જોયું કે ક્લાસ 1 અધિકારીઓ આજે પાસ થયા છે પાટીદાર સમાજના, અને 1-2ની એક્ઝામમાં બહુ સારું એવું રિઝલ્ટ આવ્યું છે. પણ સૌથી ગર્વની બાબત એ છે કે એ જે વિદ્યાર્થીઓ પાસ થયા છે એમાં 70% ઉપરના વિદ્યાર્થીઓ EWSના સર્ટિફિકેટ ઉપર પાસ થયા છે. એટલે કે અનામતનો લાભ લઈને જે વિદ્યાર્થીઓ પાસ થયા છે, અમને એ જ વાતનો ડર હતો, ને એ જ વાતની અમે હંમેશા લોકોને કીધું હતું કે જ્યારે અનામત ન હોય તો કેટલું રિઝલ્ટ આવે છે, અને અનામતમાં ફાયદો મળતો રિઝલ્ટ કેટલું આવે છે. તમે આજે એ વાતને ધ્યાને લઈ શકશો કે જે કંઈ ગુજરાતમાં પાટીદાર સમાજની અથવા અન્ય ઓપન કેટેગરીની સમાજની સંસ્થાઓ જે ચાલી રહી છે, એના રિઝલ્ટમાં 10% અનામત ના હોય તો કેટલો ફરક આવે, એ તમામ લોકોએ એનું આંકલન કરવું જોઈએ, એનો અભ્યાસ કરવો જોઈએ. અને મેં કીધું એમ કે 70% લોકો અનામતના પેલામાં પાસ થયા છે. બીજું, ઘણા બધા વિદ્યાર્થીઓના ગ્રુપમાં સોશિયલ મીડિયામાં મેસેજ આવતા હોય છે કે ભાઈ આ પરિવારના દીકરાને ફી ન ભરાણી, આનો અભ્યાસ છૂટી જાય એમ છે, અથવા આ દીકરીને ભણવા માટેની ફીનો તકલીફ છે. તો આવા વિદ્યાર્થીઓને અમારી ખાસ અપીલ છે કે પહેલાં તમે સરકારી યોજનાઓનો લાભ ખાસ લેશો. ગઈકાલનો જ એક દાખલો આપીશ કે એક સોશિયલ મીડિયામાં મેં મેસેજ જોયો કે ભાઈ આ દીકરીને ભણવું છે, પણ ભણવા માટે એને પપ્પા ફી ભરી શકે એમ નથી. મેં એના વાલી સાથે વાત કરી, તો એના વાલીએ એવું કીધું કે ભાઈ મને સરકારી યોજના મારે નથી લેવી, મારે સમાજમાંથી ઉછીના અથવા મને સહાય જોઈએ છે. તો સમાજ હંમેશા સહાય એવા વર્ગને કરે કે જે વર્ગ પાસે કોઈ જાતની વ્યવસ્થા નથી, જેમને કોઈ પણ પ્રકારની જમીન, ખેતીવાડી કે એ પ્રકારની આવક નથી, અથવા એમાં ભણતા આ બધા લાભો લીધા પછી જે શોર્ટફોલ એમાઉન્ટ હોય એ એમાઉન્ટમાં એ વિદ્યાર્થીઓને ફાયદો થાય એવું કરવું જોઈએ. અને એવા વિદ્યાર્થીઓએ આ બાબતમાં મદદ કરવી જોઈએ. કથિરિયા રાકેશભાઈ કરીને એક ભાઈનું અત્યારે આવ્યું છે કે ભાઈ ઓલા 14 દીકરાઓ જે ગુજરી ગયા એની દીકરાઓની નોકરીનું શું. કથિરિયાભાઈ, કદાચ આપે એ પરિવારને ક્યારેય નહીં વાત કરી હોય અથવા નહીં મળ્યા હોય. જે કંઈ દીકરાઓ અત્યારે એના ભણી રહ્યા છે અને જેમને નોકરી માટેની જરૂરિયાત હોય છે, એ તમામ પરિવારો માટે અમે સરકારમાં હંમેશા રજૂઆત કરતા આવ્યા છીએ, અને મહેસાણાના એક દીકરાને એમાં નોકરી મળી પણ છે. જેમ જેમ પરિવારો નોકરીની વાત કરે છે, જેમ જેમ દીકરાઓ એના મોટા થાય અથવા એનો અભ્યાસ પૂરો થાય પછી નોકરીની વાત કરે, ત્યારે સંપૂર્ણપણે સાથે જઈને અમે એની વાત કરીએ છીએ, ને એમાં અમે કટિબદ્ધ છીએ કે એમને નોકરી અપાવીશું. બીજી બાબત એ છે કે ખાસ આજે જે આપની સામે રજૂ થવાનું કારણ એક એવું છે કે 2015થી લઈને આજે 10 વર્ષનો સમય થયો. પાટીદાર અનામત આંદોલન એક માંગણી સાથે આંદોલન ઊભું થયેલું, અને માંગણી પૂરી થતાં એ આંદોલન સમેટાઈ ગયું, અને પાસની જે રચના થયેલી, પાસના જે સંગઠનની વ્યાખ્યા હતી એ ધીમે ધીમે વિસરાઈ ગઈ. તો
તો અમે લોકો પાટીદાર અનામત આંદોલન સમિતિનું એક બેનર અને એની નીચે સંગઠનનું કામ થાય એ માટેનું અમે બધા લોકો વિચારી રહ્યા છીએ. એટલે આમાં જે લોકો જોડાવા માંગતા હોય, કારણ કે આ હવે પછીનું જે આપણે આંદોલન કર્યું અને જે લાભો લીધા એના પડકારો અથવા એના પરિણામો હવે 5 વર્ષ પછી આપણને જોવા મળ્યા છે. એટલે ખાસ કરીને આ લાભો બધાને મળી રહે અને તમામ લોકો આ લાભો માટે આપણે જ્યારે કોઈ પણ વિસ્તાર હોય, કોઈ પણ સંગઠન હોય, કોઈ પણ સામાજિક સંસ્થા હોય અથવા કોઈ પણ વિષય હોય, એમાં સાથે મળીને પ્રયાસો કરીએ તો સમાજને એનો યોગ્ય અને સંપૂર્ણપણે એનો ફાયદો થાય. એવા પ્રયાસોમાં તમામ આગેવાનો સાથે મોસ્ટલી પાસના મુખ્ય કન્વીનરો અને તાલુકા કન્વીનરો સાથે વાતચીત થયેલ છે. એમાં તમામ લોકોએ કીધું છે કે ના, એવું એક સંગઠન હોવું જ જોઈએ કે જેના લીધે સમાજના કંઈ પણ પ્રશ્નો ઊભા થાય, ચાહે દીકરીઓના પ્રશ્નો ઊભા થાય, અભ્યાસના પ્રશ્નો ઊભા થાય, કોઈ અત્યાચારના પ્રશ્નો ઊભા થાય, તો આ તમામ પ્રશ્નોમાં આપણે સાથે મળીને પોતપોતાના વિસ્તારમાં શું યોગદાન આપી શકીએ, તો શું ઉકેલ લાવી શકીએ, તો જ આંદોલનનો યથાર્થ નક્કી થાય કે ભાઈ આપણે આંદોલન કર્યું અને એનો લોકો સુધી લાભ પણ પહોંચ્યા. અને લોકો સુધી લાભ પહોંચવા માટે દરેક વ્યક્તિ પોતપોતાની રીતે મદદ કરતો હોય છે, પણ ખાસ કરીને જે મુશ્કેલીઓ આવે એની રજૂઆત નિગમમાં લેખિતમાં થાય, નહીં કે મૌખિકમાં. અને એ રજૂઆતની કોપીઓ જો અમને પણ મોકલવામાં આવે તો એમાં પણ અમે બનતા પ્રયાસો કરીને એના અહીંયા ગાંધીનગર લેવલેથી જે શક્ય હોય અને જે યોગ્ય હોય એવા ફેરફારો કરવાના પ્રયાસો થાય. મિત્રો, ટૂંક સમયમાં આપણે બીજા વિષય સાથે મળવાના છીએ. ત્યારે પાટીદાર અનામત આંદોલન સમિતિની રચના અને વ્યવસ્થિત એનું માળખું ગોઠવાઈ રહે એ માટે, અને આ કોઈ આંદોલન માટે કે કોઈ લડાઈ માટેનું સંગઠન નથી, પરંતુ જે લડાઈ થઈ હતી અને જે લાભો મળ્યા હતા એ લાભો સમાજ સુધી હજી વધારે પ્રમાણમાં પહોંચે અને લોકો સુધી પહોંચે અને સમાજના દરેક પ્રશ્નોમાં આપણે એક સારો એવો ઉકેલ લાવી શકીએ એવા પ્રયત્નો આપણે સૌ કરીએ. મારી વાત અત્યારે હું પૂરી કરીશ અને આજે મને ફરીથી 2 વાતમાં હું કહેવા માંગુ છું કે ક્લાસ 1-2નું જે રિઝલ્ટ આવ્યું છે એમાં 70% વિદ્યાર્થીઓ 10% અનામતનો લાભ લઈને પાસ થયા છે. ગર્વની વાત છે અને એ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન આપું છું અને શુભેચ્છા પણ આપું છું. સાથે સાથે એ લોકો સમાજની વાત ક્યારેય પણ આવે ત્યારે પોતાનું યોગદાન આપે એવી અપેક્ષા પણ એમની પાસે રાખું છું. બીજા નંબરની વાત મેં તમને કીધું કે મેં વિધાનસભામાં આ પ્રશ્ન સાંભળ્યો ત્યારે મને આનંદ થયો કે ભાઈ ચાલો, એક ધારાસભ્ય એ તો સ્વીકારે છે કે પાટીદાર આંદોલનથી આજે સમાજને ઘણા બધા લાભો મળી રહ્યા છે. તો એ તમામ લોકોનો હું આભાર માનું છું કે જેમણે આ આંદોલનમાં સહયોગ અને સહકાર આપ્યો હતો. આગળના દિવસોમાં આપણે શું કરી શકીએ અને લોકોને કઈ રીતે મદદરૂપ થઈ શકીએ એના માટેના સંગઠનમાં જોડાવા માટે આપ સૌને હું અપીલ કરું છું. સમયાંતરે જ્યારે આ બાબતમાં આગળ મુવમેન્ટ થશે ત્યારે હું આપને જાણ કરતો રહીશ, અથવા આપના તરફથી કોઈ સંદેશો કે હોય તો મને વોટ્સએપ થ્રુ કે મેસેજ થ્રુ મોકલવા વિનંતી છે. જય સરદાર, જય પાટીદાર.